બે દિવસ પહેલા અમરેલી જિલ્લાના ડુંગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ કેજી મૈયા ઉર્ફે ગઢવી, જેનું એક કોલ રેકોર્ડિંગ વાયરલ થયું હતું અને એ વાયરલ રેકોર્ડિંગમાં આ માનસિક અસ્થિર એવા પીએસઆઈએ દલિત સમાજને હડકાયા કૂતરા કીધા હતા. આ બનાવ જ્યારે બન્યો અને જેના મોબાઈલમાંથી આ વાત થઈ હતી, એ વ્યક્તિએ મને વ્યક્તિગત પર્સનલી રેકોર્ડિંગ મોકલી અને મને ફોન કર્યો અને આ પીએસઆઈ સાહેબ વિશે મને વાત કરી. એટલે મેં તો પેલા એને એવું કીધું કે સાહેબને એવી કેમ ખબર પડી ગઈ કે તમે દલિત સમાજના છો. એને કીધું કે ભાઈ તમે રેકોર્ડિંગ સાંભળો એટલે તમને ખબર પડશે. મેં રેકોર્ડિંગ સાંભળ્યું એટલે મને ખબર પડી કે આમાં વાંક સાહેબનો છે. એટલે સૌથી પહેલી પ્રાયોરિટી તો આપણી એ જોઈએ કે એની સાથે વાત કરીએ. મેં લગભગ 10 ફોન કર્યા ને ફોન રિસીવ ન કર્યા. ત્યારબાદ મારા સાથી મિત્રોને મેં ફોન કર્યા, એને રેકોર્ડિંગ મોકલ્યા. પછી એ લોકોએ પણ એસપી સાહેબને ફોન કર્યો, મેં પણ એસપી સાહેબને ફોન કર્યો અને સાહેબને કીધું કે અમે ડુંગર પોલીસ સ્ટેશન જાય છે. ત્યારબાદ અમે ડુંગર પોલીસ સ્ટેશન ગયા. ત્યાં સમાજના મિત્રો, વડીલો બધા ભેગા થયા. પણ ત્યાં પહોંચતા રસ્તામાં જ સમાચાર મળી ગયા હતા કે ગઢવી સાહેબની બદલી થઈ ગઈ છે અને ત્યાં પીએસઆઈ તરીકે ગોહિલ સાહેબની નિમણૂક કરવામાં આવી છે. એટલે એ જાણવા માટે પણ આપણે ડુંગર પોલીસ સ્ટેશનની અંદર ફોન ગયો અને પીએસઆઈ ગોહિલ સાહેબ સાથે વાત થઈને એને કીધું કે આ સાહેબની બદલી રિઝર્વમાં થઈ ગઈ છે. ડુંગર પોલીસ સ્ટેશન ગયા. ડુંગર પોલીસ સ્ટેશને જઈ મારા પોતાના નામે મેં ત્યાં લેખિત ફરિયાદ આપી છે, જે જગ જાહેર ઘણા બધા મિત્રો ત્યાં લાઈવ થયા હતા, હું પણ લાઈવ હતો અને ત્યાં ફરિયાદ આપી છે. હું ફરિયાદી એટલા માટે બન્યો છું કે કોઈ એવું કહેતું હોય કે આ વ્યક્તિગત ઇસ્યુ છે, તો એ વ્યક્તિગત નથી. જેના મોબાઈલમાંથી વાત થઈ છે એ વાત સાચી છે કે કોઈ વ્યક્તિના મોબાઈલમાંથી વાત થઈ છે, દલિત સમાજના વ્યક્તિના મોબાઈલમાંથી વાત થઈ છે. પણ પીએસઆઈ ગઢવીએ વ્યક્તિગત કોઈને ટાર્ગેટ નથી કર્યા, આખા સમાજને ટાર્ગેટ કર્યો છે અને સમાજ વતી હું ફરિયાદી બન્યો છું. તો જ્યારે ડુંગર પોલીસ સ્ટેશનની અંદર અમે આ ફરિયાદ આપવા ગયા હતા ત્યારે ત્યાંના લોકલ મિત્રો અને આજુબાજુના ગામના મિત્રો, વડીલો આવ્યા હતા. નતા ત્યાંના કોઈ લોકલ આગેવાનો આવ્યા કે નતા જેના મોબાઈલમાંથી આ વાત થઈ એ વ્યક્તિઓ આવ્યા. ફરિયાદ લેખિતમાં આપ્યા બાદ બીજા દિવસે એટલે કે ગઈકાલે અમે એસપી સાહેબની મુલાકાતે ગયા અને એસપી સાહેબને લેખિત આપ્યું છે કે 2 દિવસની અંદર આ વ્યક્તિ માથે ફરિયાદ એટ્રોસિટી એક્ટ મુજબની દાખલ નહીં થાય, એની ધરપકડ નહીં કરવામાં આવે તો સાહેબ ડુંગર પોલીસ સ્ટેશને હું સમાજ વતી પાલોઠીવાળી બે જવાનો છું. જ્યાં સુધી મને એફઆઈઆર ની નકલ મારા હાથમાં નહીં આવે ત્યાં સુધી હું ઊભો નહીં થાવ. મજાની વાત એ છે કે જ્યારે ફરિયાદ કરવા આપણે ગયા હતા ત્યારે આ બાબતને કોઈ ધ્યાનમાં નહોતી લીધી, પણ જ્યારે એને ખબર પડી કે વસંત ફરિયાદી થયો છે અને આમાં હવે બીજું કાંઈ ન થઈ શકે એટલે અમુક નમાલાઓ જે પોતાને આગેવાનો કહે છે, જેને આખી જિંદગી ગામની માં જાણીશ, એ જેના મોબાઈલમાંથી વાત થઈ હતી એને સાથે લઈ અને એસપી સાહેબની મુલાકાતે ગયા અને ત્યાં જઈને એવી વાતો કરી કે આ લોકો વહીવટ કરી લેશે, પૈસા લઈ લેશે, મારા મોબાઈલમાંથી વાત થઈ છે, હું ફરિયાદી છું, વગેરે વગેરે. તો રહી વાત પૈસા લેવાની કે સમાધાન કરવાની, તો પૈસા લેવા કે સમાધાન કરવા માટે
આ ફરિયાદ નથી થઈ. આ ફરિયાદ એટલા માટે થઈ છે કે એની માથે કાયદેસરની એફઆઈઆર થશે, એની ધરપકડ થશે, એની વ્યક્તિને સસ્પેન્ડ કરવામાં આવશે, અને જો નહીં કરવામાં આવે તો એના માટે હું આંદોલન કરવા માટે તૈયાર છું અને હું કરીશ. પણ તમે તમારી જે મેલી મુરાદ લઈ અને સાહેબને મળવા ગયા હતા એવી મોટી મોટી ત્યાં કરી છે, તો મને ખબર છે ત્યાં સુધી કોણ પૈસા લે છે, કેવા વહીવટ કરે છે. હું લઈશ નહીં, તમને કોઈને હલકાઓ લેવાય દઈશ નહીં. ફરિયાદી હું છું, ફરિયાદી હું રહીશ, અને આ એટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો દાખલ થશે. રહી વાત બીજી, તો તમને એટલી બધી ખબર હતી કે વસંત વહીવટ કરી લે, પૈસા લઈ લે, તો તમારી અણાવવા મને ફોન કર્યો તો પર્સનલી મેં નાખ્યું હતું આ રેકોર્ડિંગ. હવે તમે બધા હારીમાના દીકરા થવા માટે નીકળ્યા છો. તમે કેવી રીતે વહીવટ કરો છો હું જોઉં છું. બાકી હું વહીવટ કરું ને એ સાબિત કરી દેજો. બાકી એફઆઈઆર ની નકલ હું તમને દેખાડીશ અને એ સાબિત કરી દેખાડી કે જો આ થયું. એટલે જેને આમાં ક્યાંય લાગુ પડતું હોય એટલે તમે તારે ફટાક દિન માથે ઓઢી લેવાનું. કેમ કે સમાજના હલકા અને નાલાયકો દલાલોને મુકવટ થતા જ નથી. એ પછી ગમે એ હોય અને ગમે ત્યાં ન હોય, કોઈ ફેર પડતો નથી. ટૂંક સમયની અંદર જ આ એફઆઈઆર દાખલ કરાવવાની થાય છે. 2 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે, 1 દિવસ પતી ગયો છે, આજનો 1 દિવસ રહ્યો છે. કાલે 15 તારીખે હું પાછો ડુંગર પોલીસ સ્ટેશન આવું છું. અને કેમ ફરિયાદ નથી થતી જોઈ છે, અને કોણ ત્યાંથી વહીવટ કરી લઈશ એ જોઈ છે. વહીવટ કરો તો ખરી. જે બોલાય કીધું હતું ને એમ પછી હું ગરોળિયું ચડાવી, સમાજની વચ્ચે મૂકી ગરોળિયું ચડાવી કેમ વહીવટ થાય છે હું જોઉં છું. કરો.